હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે ગયા હતા વાડીએ અને થોડો વરસાદ તો ખૂબ હતો અને પણ આજ પાતરા બનાવવાનો પ્લાન હતો એટલે ગયા હતા વાડીએ અમે. તો જુઓ દિનેશભાઈ કે નાસ્તો કરી લઈ પછી જુઓ વાડીમાં આંટો માર્યો તો કપાસ તો આમ બધો ફૂલ વરસાદના કારણે ઉગવા મળ્યો. જુઓ આ તમે જોઈ શકો ઉગવા મળ્યો. આમ જુઓ વીણા વગરનો કપાસ હતો એમાં ઉગવા મળ્યો અને વરસાદની હિસાબે આ બધું ખૂબ નુકસાન થયું ખેડૂત લોકોને. સજી જો ઉગી ગયેલો આમ બધી વીણા વગરનો આમ જો તમે જોઈ શકો. જો જો બધો કપાસ ઉગી ગયો આમનો વીણા વગરનો. જુઓ તમે જોઈ શકો. જુઓ તો આ કપાસ કે હાવ બગડી ગયો. હવે કેટલા દિવસે વરાપ રહે એનું કાંઈ ઓલું નથી હજી. જોઈ શકો કપાસને આમ જુઓ તમે આ બધું નુકસાન જ છે એક જાતનું. આમ જુઓ જુઓ અમે આવ્યા હતા આંટો મારવા પણ હવે આ બધો કપાસ જોઈને તો આપણને એવું થાય કે આ હવે કેદી ઓલું થાય છે. આમ હવે જુઓ હવે આ બધું ખેડૂત જ સહન કરીએ કે આ જુઓ આ બધો કપાસ બગડી ગયો છે અત્યારે. અમારે તો પાતરા ને એવું લેવા આવ્યા હતા, પાંદડા પાતરા બનાવવાના હતા એટલે હવે આ કપાસ જોઈને તો આપણને એમ થાય હું પાતરા બનાવે. આમ જુઓ પછી હવે તો મેં કીધું હવે આપણે પાછા વયા જઈએ ઝૂંપડે. હવે આ કપામાં તો હું હવે જીવ બાળીને તો આપણે એમ હવે તો જોવો હવે તમે તો આ બધું નુકસાન જ છે. તો વયા જઈએ આપણે ઝૂંપડે અને ના જઈને હવે પ્લાન કરીએ બીજું તો હું. તો આ બધી ઘર કપાસ ટોટલ જગ્યા જેટલો હતો વીણા વગરનો બધો કપાસ ઉગી ગયો છે. તો આપણે વયા જઈએ ઝૂંપડે હવે. ચાલો આવી ગયા અમે પાતરાના પાંદડા તોડવા. આમાં દિનેશભાઈ તો નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે. જો આટલા પાતરાના પાંદડા છે, જેટલા થાય એટલા. બધી કેળાની લૂમે મેં કીધું પાકે એવી તો લાગે જોવામાં, પણ હવે ગારામાં કેમ લઈ જાવી એમ કરી એનું તો પછી પડતું રાખ્યું. હવે એ કાંઈ મેં કીધું લઈ જાવી નથી. એવું કીધું હાલો હવે વરસાદ કીધું ના આવે તો કવાય તે પાણીમાં ઠેઠ માથે સુધી આવી જાય. હવે જાતા જતા કવે જ આંટો મારી લઈ અને પાંદડા તોડ લઈ અને ભાગીએ. દિનેશભાઈ કે હવે ભાગવું છે તો હાલો કવો જોઈ લઈ કેટલુંક પાણી કેટલુંક છે. જુઓ તમે જોયો જો કવો ત્યાં ઠેઠ હવે થોડોક અધૂરો છે, ઠેઠ પૂગવા આવી ગયો માથે. જુઓ આ વરસાદ કેટલા 4-5 દિવસથી સતત આવે અત્યારે. જુઓ તમે જોઈ શકો. જુઓ